ભાઈ આજે આપણા ખેતરમાં શ્રી ગણેશ કરવાનું છે અને જો ત્યારે આવી ગયા છે અહીં ખેતરમાં અને ચાલો હવે જઈએ સાથીઓ કરી લઈએ અને ભાઈ પછી શ્રી ગણેશ કરીએ. તો ચાલો આપણે ત્યાં જઈએ ટ્રેક્ટર પાસે. ના ના નહીં ઉડે, નહીં ઉડે હોની નોટ. ના ના એ તમે નથી દીધી હો. દેખે તો કે હું કીની દીધા નહીં. હવે તાર પપ્પા માને ના ખોટું બોલવું હોય તો મને કઈ વાંધો નથી. આ તો મેં મારા હોની નોટ તાર પપ્પા લઈ તો વિડીયો બતાવી દીધો. ના એ આવ્યો વિડીયો દીદી આવી હોય તો બતાવી. તમે આપો હોની નોટ. હા આપી. એ ક્યાં તમારી છે? જો ભાઈ બળદ છે અત્યારે પારા ભાંગે અને ભાઈ આ બળદું છે ને સ્પેશિયલ ખોડાદરથી એવા અહીંયા બામણા છે અને જો મેં મમ્મી ત્યાં ગયા હતા બળદુને શિંગડા ચોપડવા ને બધું ઘીથી અને
આવી છું મેળી ઉપર. અને આપણે જે 2 દિવસ પહેલા જે ઘટના બનેલી છે અમદાવાદમાં પ્લેન ક્રેશની, તો એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આવતો જન્મ એને સારો આપે ભગવાન. અને એક ગંભીર નહીં પણ ભયાનક ઘટના કહેવાય. અને હમણાં તો 2 દિવસથી આપણે ગમે તે પણ સોશિયલ મીડિયાની એપ ખોલીએ, ઇન્સ્ટા છે, ફેસબુક છે, બધી જ, તો એમાં શું કહેવાય બધા એક જ વિડીયો આવે છે અમદાવાદના પ્લેન ક્રેશના. અને ભાઈ એ વિડીયો બધા જ આપણે રીલ સ્ક્રોલ કરીએ ઇન્સ્ટાની અંદર તો બધી એ જ રીલ આડી આવે છે. અને ભાઈ બધી જ આપણે રીલ જોઈએ ને તો ખરેખર આપણે આમ રડવું આવી છે. એવી જ બધી રીલ છે. શું કહેવાય, કોઈ એના પપ્પાને મળવા આવ્યા હતા, કોઈ પહેલી વખત પ્લેનમાં બેઠું હતું, શું કહેવાય, કોઈ ફરવા આવ્યા હતા, એવા જ બધા ઘણા એવા જ વિડીયો આવે છે. ઘણાના 2 દિવસ પહેલા મેરેજ થયા હતા, એવા જ વિડીયો છે બધા જ. અને ભાઈ બધા જ વિડીયો છે ને તો આમ આપણે આમ અંદરથી આમ કંઈક થાય છે. હમણાં તો આમ એ બધા શું કહેવાય રીલ જોઈ છે ને આપણું શું કહેવાય મગજ જ કામ કરતું બંધ થઈ ગયું કે એ બધા વિડીયો જોઈને આમ કંઈક થાય અંદરથી આમ એટલું દુઃખ થાય છે ને કે શું વાત કરવી એ જ ખબર નથી પડતી. તો બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે અને આવી દુર્ઘટના ફરી વાર ક્યારેય ન થાય એવી આપણે શું કે ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું બસ એટલું જ. અને શું કહેવાય, એમાંથી ભાઈ એક લકી માણસ કહેવાય કે એવડું પ્લેન હતું, એની અંદર એટલા પેસેન્જર હતા પણ એમાંથી એક જ વ્યક્તિ બચી ગયો છે. તો એ પણ ખરેખર એની શું કહેવાય હિંમત સારી કહેવાય કે મેં રીલ જોઈ હતી કે એમ કહેતા હતા કે ભાઈ હું કૂદકો મારી ગયો ને એમ બધું કહેતા હતા. તો આ ઉપરથી આપણને એક શીખ મળે છે કે આપણે આપણો ટાઈમ વેસ્ટ કરી નાખીએ, તે કરવું હોય તેમ કે એ પછી થઈ જશે, આમ થઈ જશે. તો એ ઉપરથી આપણને એક શીખ મળી કે આપણી મિની સેકન્ડ પણ આપણા માટે કેટલી ઉપયોગી છે. જો ભાઈ 1-2 સેકન્ડ જો વિચાર કરવામાં રહે તો એ પણ અત્યારે ન હોત એવું થાત. તો બસ આપણે શીખ મળી કે આપણે એટલી કલાકો ને બધું દિવસોને વેસ્ટ કરીએ છીએ એ બધી શીખ મળી કે ભાઈ આપણો ટાઈમ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણી મિની સેકન્ડ પણ બહુ જ કિંમતી છે. તો ચાલો અત્યારે આપણે પાછા જઈએ ખેતરમાં. અને વિશુભાઈ પણ આવી ગયા છે. ભાઈ સૂતો તો ઉઠી ગયો હવે તો ચાલો આપણે ત્યાં જઈએ પાછા અને વ્લોગમાં બન્યા રહેજો. એમ કે સાંજે આપણે મહેમાન પણ આવવાના છે અને જો એ મને બોલાવે છે એમાંથી આઈ થિંક તમને જો દેખાતું હોય તો બધા ઉભા છે મને બોલાવે. તો ચાલો આપણે જઈએ. મજામાં? ક્યાં બેઠી તું? અહીંયા ક્યાં? શું કહેવાય એને? ચેતન. કોનું છે? કોનું છે? નામ શું છે? આમાં નથી બેસાડવી. ચાલો ઉતરી જાઓ.
કટાઈ ગયા. કોના વાળ કટાઈ ગયા? હા? નહીં વિચારલા દીના કટાઈ ગયા તો ઉપર ઉપર કયો ને એ કટાઈ ને ન્યાય મહેંદી કરી. કટાઈ ગયા. જય શ્રી કૃષ્ણ ગીતાબેન. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં બેન. આજ શું બનાવ્યું જમવામાં? જમવામાં લાડવા ને દાળ ભાત શાક પૂરી ભજીયા ચટણી. હાલો જમવા. ચટણી કહેવાય હા કે આપણું હાલવા નથી દે હું કાકી. એ વિશુ વિશુ આવું બોલો ને આવું બોલો પછી ગીતાબેન હેરખી બનાવી દો સરસ તારે ખાવી પૂરી તો ખાવાની જોઈ ને. તારે ખાવી હોય તો એકદમ સરસ બનાવી દો. હાય મજામાં? સુગીતાબેન મજામાં? આપણે ભૂલ થઈ ગઈ જમતા હતા એ તો લેવાનું જ ભૂલાઈ ગયા. તો ઈ બધા હતા ગમતા હતા તે. હવે તો થઈ ગયું બીજું. નવા ભાભી આવ્યા એને લેતા